હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જી મેઇનમાં પૂછાયેલા મોર્નિંગ સેશનમાં પૂછાયેલા ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. આજે આપણે અગેન ફરીથી એક વખત જી મેઇનના ક્વેશ્ચનની ડિસ્કસ કરવાના છે. તમને ખ્યાલ હશે પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે એક ફર્સ્ટ લેવલના પ્રશ્નો કે જે એકદમ સિમ્પલ હોય એ પ્રશ્નોની ચર્ચા કરી હતી. હવે આપણા મગજમાં એક વિચાર આવે કે ભાઈ કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર જો સર્કિટ એનાલિસિસ ઉપરથી ક્વેશ્ચન્સ પૂછાય તો એને કેવી રીતે સોલ્વ કરવા. તો મિત્રો અહીંયા તમારી સામે મેં સર્કિટવાળા પ્રશ્નો આજે હું તમને સોલ્વ કરાવવાનો છું, જે 2019 મોર્નિંગ સેશનમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તો અહીંયા તમારી સામે પહેલો ક્વેશ્ચન મૂક્યો છે 9 જાન્યુઆરી 2019 મોર્નિંગ સેશનમાં પૂછાયેલો ક્વેશ્ચન. When the switch S in the circuit so in the close, then the value of current I will be. એટલે સર્કિટ તમને કમ્પ્લીટ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. આ સર્કિટ તમારી સામે છે કમ્પ્લીટ. એની અંદર બધી જ વસ્તુ આપી દીધી છે. કેટલા ઓહમના રેઝિસ્ટન્સ છે, ક્યાં કેટલો કરંટ ફ્લો થાય છે, I1, I2, I. એમાંથી આપણને I ફાઇન્ડ કરવાનું કીધું છે. એનો મતલબ આ બ્રાન્ચમાંથી કેટલો કરંટ જાય. મિત્રો બહુ શોર્ટકટ મેથડનો યુઝ કરવાનો છે, બહુ લાંબી મેથડ વાપરવાની નથી. બહુ જ સિમ્પલ છે ક્વેશ્ચન્સ. મેં તમને આગળના મારા થિયરીના લેક્ચરમાં કરંટ ઇલેક્ટ્રિસિટીમાં દોસ્તો નોડ એનાલિસિસ શીખવાડેલું. એની અંદર સિમ્પલ મેં તમને કીધું તો કોઈ એક રેફરન્સ વોલ્ટેજ લેવાના. તો અહીંયા તમારે રેફરન્સ વોલ્ટેજ લીધા છે 0 જો. તો એની સાપેક્ષમાં કોઈ એક જંક્શનના વોલ્ટેજ તમે ધારી લો. ધારો કે આ સી પોઈન્ટના વોલ્ટેજ છે V તમે ધારી લીધો. તો આના વોલ્ટ V હોય અને આના વોલ્ટ 0 હોય. તો આના વોલ્ટ તો તમને ખ્યાલ છે આ બી પોઈન્ટના વોલ્ટેજ 10 છે અને એ પોઈન્ટના વોલ્ટેજ 20 છે. તમને ખાલી આ એક પોઈન્ટ સી પોઈન્ટનું પોટેન્શિયલ એટલે કે વોલ્ટેજ જો તમને સ્થિતિમાન આ બિંદુનું મળી જાય, સી બિંદુનું, તો આ બ્રાન્ચમાંથી કેટલો કરંટ ફ્લો થાય એ આપણને મળી જશે. મિત્રો હું ધારી લઉં કે આ પોઈન્ટ જે છે આપણો, આ પોઈન્ટનું પોટેન્શિયલ મારું V છે, સી પોઈન્ટનું. તો કિર્ચોફનો કરંટ લો KCL યુઝ કરો. તો મેં તમને નોડ એનાલિસિસની અંદર શીખવાડેલું કે ભાઈ તમે કન્સિડર કરી લ્યો કે ભાઈ બધી જ બાજુ કરંટ છે જંક્શનમાંથી આમ બહાર જાય છે અથવા તો અંદર જાય છે. ચલો આમ બહાર જાય છે એમ ધારી લઈએ. આપણને ખબર છે બધામાં બહાર તો જતા નથી. આ પોઈન્ટ ઉપર તમે જો આ જંક્શનમાં અંદર દાખલ થાય છે, આ પોઈન્ટ ઉપર અંદર દાખલ થાય છે, આ પોઈન્ટમાંથી ખાલી બહાર નીકળે છે. આની જરાય ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. બધા જ કરંટ જે છે એ બહાર જાય એવું ધારી લ્યો. આ કન્સિડરેશન કરવાનું છે માત્ર નોડ એનાલિસિસ કરવા માટે. ઓટોમેટિકલી કરંટની વેલ્યુ જો આપ અંદર કરંટ દાખલ થતો હશે અને જો તમે આ કરંટ મેળવશો તો ઓપોઝિટ ડિરેક્શનમાં મળે છે. એનો મતલબ કરંટની વેલ્યુ જે છે એ તમારી નેગેટિવ મળશે. એટલે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એ ઓટોમેટિકલી ગોઠવાઈ જશે. મિત્રો હવે તમે જો આનું પોટેન્શિયલ V છે, આનું પોટેન્શિયલ 0 છે. તો આમાં નોડ એનાલિસિસનો યુઝ કરશો તો કરંટ કેટલો ફ્લો થશે આમાંથી, તો આ બંને પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજનો તફાવત એટલે V-0 અને રેઝિસ્ટન્સ કેટલો છે 2 ઓહમ. તો I is equal to V/R. તો V-0/R એટલે કે V/R અને R તમારો કેટલો થશે 2 ઓહમ. તો આમાંથી કરંટ કેટલો ફ્લો થશે મિત્રો, આમાંથી કરંટ કેટલો ફ્લો થશે V-0/R. R એટલે તમારા માટે 2 ઓહમ. હવે તમારે આ બ્રાન્ચમાં જવાનું છે. અહીંયા વોલ્ટેજ કેટલા V, અહીંયા કેટલા 10. તો V-10/R, R એટલે 4. તો ફાઇનલી પ્લસ V-10/4 ઓહમ પ્લસ હવે આ બ્રાન્ચમાં જવાનું છે V-20/2 ઓહમ એટલે એ કરંટ થઈ ગયો V-20/2 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે ભણી ગયા કિર્ચોફના નિયમમાં, કરંટના નિયમમાં કે જંક્શન પાસે ભેગા મળતા બધા જ વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય તો બધા જ કરંટ જ છે. તમારી સામે જે અહીં મૂક્યા છે આ પણ કરંટ છે. વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. તો અહીંયા તમારા માટે તમે જોઈ શકો છો V/2, V/4 અને V/2.
એટલે કેટલું થશે તમારું? અહીંયા તમારી સામે મૂકું છું, v/2 પ્લસ v/4 પ્લસ v/2. બાકી શું બચશે? -10/4 અને -20/2. જે સામે જશે તો પ્લસ થઈ જશે, એટલે આપણે ઇક્વલ લખી શકું, ઇક્વલ ટુ -10/4 એટલે 10/4 પ્લસ અને 20/2 એટલે પ્લસ 20/2. મિત્રોનું ફાઇનલ કરશું તો v/2 પ્લસ v/2 એટલે v થઈ જશે, v પ્લસ v/4, અથવા તો અહીંયા તમે 4 લસા લઈ લ્યો તો 2v પ્લસ v એટલે 3v પ્લસ 2v એટલે કે 5v/4 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારો લસા 4 થઈ જશે તો ઉપર રહેશે 10 પ્લસ અહીંયા 2 વડે ગુણવું પડશે એટલે 20 દુ 40 થઈ જશે, 40 પ્લસ 10 એટલે કે ઉપર થઈ જશે 50/4, નીચે થઈ જશે 5v/4, 4 4 કેન્સલ એટલે તમારું થઈ જશે 5v ઇઝ ઇક્વલ ટુ 50, v ઇઝ ઇક્વલ ટુ 50/5 એટલે કે 10 વોલ્ટ. મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે આ બિંદુનું પોટેન્શિયલ 10 વોલ્ટ છે. તો સિમ્પલ કરંટ કેટલો ફ્લો થતો હશે આ બ્રાન્ચમાં? કરંટ કેટલો ફ્લો થતો હશે આમાં? તો કે આનું પોટેન્શિયલ 10 છે અને આનું પોટેન્શિયલ 0 છે, એટલે 10 માઇનસ 0 એટલે 10 બાય r એટલે 2. તો તમારું થઈ ગયું I ઇઝ ઇક્વલ ટુ v/r, v એટલે 10 વોલ્ટ બાય r એટલે 2 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર. મિત્રો તો આ બ્રાન્ચમાં 5 એમ્પિયર કરંટ જતો હશે એટલે આપણો સાચો આન્સર થઈ ગયો બી, બોમ્બે. તો મિત્રો આ રીતે સિમ્પલ એનાલિસિસ કરવાનું છે સર્કિટનું, વધારે કોઈ કોમ્પ્લિકેટેડ કરવાનું જવાનું નથી. આવી સર્કિટ છે, એક સિંગલ સ્ટેપની અંદર તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. આની અંદર શું કીધું છે તમે જો, a uniform metallic wire has resistance 18 ohm and is bent into the equilateral triangle, then the resistance between any two vertices of the triangle is. એટલે શું કહે છે કે 18 ઓહમના રેઝિસ્ટન્સમાંથી એક વાયર બનાવ્યો છે. 18 ઓહમનો રેઝિસ્ટન્સનો એક વાયર છે અને અહીં તમે લખ્યું છે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે, એટલે સમબાજુ ત્રિકોણ છે કે બધી જ બાજુના માપ સરખા છે. તો ટોટલ 18 ઓહમનો રેઝિસ્ટન્સ છે એની 3 બાજુ બનાવો તો 6 ઓહમની 3 બાજુ 6 3 18 આવો એક ટ્રાયેંગલ બને. તો હું તમારી સામે એક ટ્રાયેંગલ મૂકી દઉં છું. મિત્રો આ ટ્રાયેંગલમાં આનો રેઝિસ્ટન્સ તમારો થઈ ગયો 6 ઓહમ, આનો રેઝિસ્ટન્સ થઈ ગયો 6 ઓહમ અને આનો રેઝિસ્ટન્સ પણ 6 ઓહમ થઈ ગયો. આ બિંદુઓના નામ આપી દઈ, A, B અને C. આ 3 શિરોબિંદુ છે. તો તમને કીધું છે કે કોઈ પણ 2 શિરોબિંદુ વચ્ચે રેઝિસ્ટન્સ મેળવો. મિત્રો તો સમજી લ્યો, ચલો આ 2 રેઝિસ્ટન્સ, આ 2 શિરોબિંદુ વચ્ચે મારે રેઝિસ્ટન્સ મેળવવું છે. તો આ બંને કેવા થશે? શ્રેણીમાં. કારણ કે અહીંયા એક રેઝિસ્ટન્સ છે, અહીંયા એક રેઝિસ્ટન્સ છે અને આ થઈ ગયું શ્રેણીમાં. તો આની વચ્ચે જ્યારે તમારે મેળવવાનું છે તો આ બંને શ્રેણીમાં થઈ જાય, એની આરે એક રેઝિસ્ટન્સ સમાંતરમાં થઈ જાય. સેમ વસ્તુ મિત્રો, જો આ બે વચ્ચે તમારે મેળવવાનું હોય તો આ બે શ્રેણીમાં થઈ જાય અને એની સાથે એક સમાંતરમાં થઈ જાય. તો કોઈ પણ 2 શિરોબિંદુ વચ્ચે તમે પરિણામી રેઝિસ્ટન્સ મેળવવા જશો તો 2 શ્રેણીમાં એની સાથે એક સમાંતરમાં થશે, રાઈટ? તો 6 + 6 એટલે 12, 12 સાથે 6 સમાંતરમાં. તો મિત્રો આપણું સમતુલ્ય અવરોધનું સૂત્ર R = R1R2 / R1 + R2 સમાંતરનું સૂત્ર. એમાં કોણ કોણ સમાંતર છે? 6 ને 6 તો શ્રેણીમાં છે એટલે 12 ઓહમનો રેઝિસ્ટન્સ, એટલે આ 12 ઓહમ અને એક અહીંયા 6 ઓહમ બંને એકબીજાને કેવા છે? સમાંતરમાં થાય. કોની વચ્ચે? A અને C વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો તો A અને B વચ્ચે મેળવો તો ઉપલા બે શ્રેણીમાં થાય, એની આરે સમાંતરમાં થાય, એટલે પણ 12 અને 6 સમાંતરમાં થશે. તો સમાંતર અવરોધનું સૂત્ર 12 × 6 / 12 + 6 ઉપર આવશે 72, નીચે આવશે 12 6 18, એટલે આ થઈ ગયું તમારું 72/18 4, એટલે આ થઈ ગયું 4 ઓહમ. તો મિત્રો આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ 4 ઓહમ થશે કોઈ પણ 2 શિરોબિંદુ વચ્ચે. તો આ તમારો આન્સર આવી ગયો C. મિત્રો આ ક્વેશ્ચન 10 જાન્યુઆરી 2019 મોર્નિંગ સેશનમાં જીમેનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આટલા ઇઝી ગોઈંગ ક્વેશ્ચન હોય છે, જરાય મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. સર્કિટ એનાલિસિસના પ્રશ્ન જો તમે પ્રોપરલી વ્યવસ્થિત રીતે સર્કિટનું જો એનાલિસિસ કરશો તો ઝડપથી પ્રશ્નો સોલ્વ થઈ શકશે. હવે તમારી સામે આ તમને એક સર્કિટ દેખાય છે.
10 જાન્યુઆરી 2019 મોર્નિંગ સેશનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. કેટલો ઈઝી છે તમે જોજો. તમને એવું કીધું કે ધ સર્કિટ પાસિંગ થ્રુ ધ રેઝિસ્ટન્સ R1 and R2 respectively are the currents in passing through the resistance R1 and R2 respectively by. એટલે R1 અને R2 બે રેઝિસ્ટન્સ છે, એમાંથી કરંટ કેટલો ફ્લો થાય. એટલે સિમ્પલ કે આ બ્રાન્ચ અને આ બ્રાન્ચમાંથી કરંટ કેટલો જાય છે. કેટલો ઈઝી ક્વેશ્ચન છે તમે જો. જરાય ઉતાવળ કરવાની નથી. હું એક પોટેન્શિયલ ધારી લઉં, રેફરન્સ પોટેન્શિયલ. ધારો કે આના રેફરન્સ વોલ્ટ છે આ 0 છે. મિત્રો આ જંકશન જે છે તમારી સામે, આના 0 વોલ્ટ ધારી લઈએ આપણે. મેં તમને નોડ એનાલિસિસમાં શીખવાડ્યું હતું કે કોઈ પણ એક નોડ જે છે 0 વોલ્ટ ધારી લ્યો, એની સાપેક્ષમાં બીજાના પોટેન્શિયલ ધારવાના છે આપણે. તો આ તમારું 0 છે, તો આ પણ 0 થાય, આ પણ 0 થાય, કારણ કે વચ્ચે તો કોઈ કમ્પોનન્ટ જ નથી. હવે તમને એમ થાય કે તો પછી આ પોઈન્ટનું પોટેન્શિયલ કેટલું, તો એની ચિંતા ના કરો, એ ઓટોમેટિક થઈ જશે. જો આ પોઈન્ટ 0 વોલ્ટ ઉપર છે, આ પોઈન્ટ 0 વોલ્ટ ઉપર છે, તો 0 ની સાપેક્ષે આ પોઈન્ટ 10 વોલ્ટ થશે મિત્રો. શું કામે? કારણ કે 10 વોલ્ટની બેટરી છે. 0 માંથી આમ પોઝિટિવ તરફ જાવ, નેગેટિવ ટુ પોઝિટિવ એટલે પોઝિટિવ થશે. પોઝિટિવ સ્થિતિમાં આનું થાય, પણ આનું 0 છે તો આનું સાપેક્ષે 10 વોલ્ટ થશે, કારણ કે 10 વોલ્ટની બેટરી છે. સેમ વસ્તુ મિત્રો, જો આ પોઈન્ટ 10 વોલ્ટ ઉપર છે, એનો મતલબ તમારો આ પોઝિટિવ પોઈન્ટ 10 વોલ્ટ ઉપર છે, તો 10 ની સાપેક્ષે ઓટોમેટિકલી આ 0 થઈ જશે, કારણ કે આ બેટરી 10 વોલ્ટની છે. જો આનું પોટેન્શિયલ 10 વોલ્ટ છે, આ જોઈ શકો છો તમે, આ 10 વોલ્ટની બેટરી છે, તો આ પોટેન્શિયલ 10 વોલ્ટ છે, તો એની સાપેક્ષમાં આ 0 થઈ જશે, તો આ પણ તમારું 0 વોલ્ટ છે. તો સિમ્પલ, આનું પોટેન્શિયલ 0, આનું પોટેન્શિયલ 0, આનું પોટેન્શિયલ 0, એનો મતલબ આ બંનેના સ્થિતિમાન સમાન, તો આમાંથી કોઈ કરંટ ફ્લો નહીં થાય, કારણ કે આમાંથી જો કરંટ આપણે I2 ધારી લઈએ અને આમાંથી કરંટ I1 ધારી લઈએ, તો I2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? I2 ઇઝ ઇક્વલ ટુ 0 બાય R. R એટલે તમારા માટે 20 ઓહમ. 0 બાય 20, 0 બાય 20 ઇઝ ઇક્વલ ટુ 0 એમ્પિયર. એટલે દોસ્તો આ બ્રાન્ચમાંથી કોઈ કરંટ ફ્લો નહીં થાય, એટલે R2 માંથી પસાર થતો પ્રવાહ છે 0 છે. હવે વાત આવે આ બ્રાન્ચની. તો આ બ્રાન્ચનો તો તમને ખબર જ છે કે જો આ 0 વોલ્ટ હોય અને આ 10 વોલ્ટ હોય, તો 0 માઇનસ 10 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો બંને વચ્ચે 10 વોલ્ટનો જ થશે. અને રેઝિસ્ટન્સ છે 20, તો આ થઈ ગયું તમારું 0. આનું પોટેન્શિયલ ઊંચું છે, આનું પોટેન્શિયલ નીચું છે, તો 10 ની સાપેક્ષે 0 વધારે છે, એટલે કરંટ આમ ફ્લો થશે, એટલે 10 માઇનસ 0 એટલે 10 વોલ્ટ. અને રેઝિસ્ટન્સ છે એ તમારું 20 ઓહમ છે, તો I1 એટલે આ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 0 બાય R. R એટલે 20 ઓહમ છે, એટલે 10 બાય 20 ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર. તો I1 મીન્સ કે આ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ 0.5 એમ્પિયર ને આ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ 0 એમ્પિયર. ચલો R2 માંથી 0 અને R1 માંથી 0.5, આવો આન્સર કયો છે આપણો? ડી દિલ્હી. તો આન્સર દિલ્હી આવશે. તો સિંગલ સ્ટેપના MCQ છે, જરા પણ મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. સરળતાથી આવો પ્રશ્ન શોર્ટકટ મેથડથી કરી શકાય. ત્યારબાદ આપણે જોઈએ, અહીંયા પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. તમે જો, ફોર ધ સર્કિટ શો વિથ R1 is equal to 1 ohm, R2 is equal to 2 ohm, E1 is equal to 2 volt, E2 and E3 4 volt, the potential difference between A and B approximately, એટલે આ A પોઈન્ટ અને આ B પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ મેળવવાનો છે. દોસ્તો એક વાત પહેલા સમજી લ્યો કે આ બેટરી અને આ બેટરી ઉપર ત્રણેય પોઈન્ટ છે પોઝિટિવ છે, નીચે ત્રણેય પોઈન્ટ છે નેગેટિવ છે, અને ત્રણેય બેટરી એકબીજાને સમાંતર છે. તો સમાંતર માટે સમતુલ્ય વોલ્ટેજ એટલે E ઇક્વિવેલન્ટ લઈએ, પોટેન્શિયલ ડિફરન્સ E ઇક્વિવેલન્ટ લ્યો તમે, તો
તો શું થાય? IR. પણ I કેટલો હોય? તો કે I બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ, આ બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ અને આ બ્રાન્ચમાંથી પસાર થતા પ્રવાહનો ત્રણેયનો સરવાળો, એટલે I is equal to I1 plus I2 plus I3. બટ I is equal to શું લખશો? તો કે આની વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, આ બે પોઈન્ટ વચ્ચે? તો કે E1. અને રેઝિસ્ટન્સ કેટલો? તો કે આ સર્કિટમાં રેઝિસ્ટન્સ કેટલો છે? R1 પ્લસ R1, કારણ કે આ તો શ્રેણીમાં છે R1 અને R1. R1 પ્લસ R1 એટલે 2R1. તો ટોટલ કરંટ કેટલો થશે? તો કે I is equal to, અહીંયા તમે જોઈ શકો ટોટલ કરંટ I ની જગ્યાએ શું લખી શકાય? I1 પ્લસ I2 પ્લસ I3. રાઈટ? તો આમાંથી કરંટ કેટલો ફ્લો થાય વિદ્યાર્થી મિત્રો? V બાય R, પણ R એટલે R1 પ્લસ R2, એટલે R પ્લસ R એટલે કે 2R, એટલે R1 પ્લસ R1 એટલે 2R. તો I શું લખી શકાશે? E1 બાય 2R1 પ્લસ, હજી કઈ બ્રાન્ચમાંથી કરંટ? આ બ્રાન્ચમાંથી કરંટ. તો આ બ્રાન્ચમાંથી કરંટ જો કેટલો ફ્લો થાય છે? તો I is equal to V બાય R. V એટલે આની વચ્ચે વોલ્ટેજ E2 અને R એટલે R2 છે, બીજો તો કોઈ રેઝિસ્ટન્સ નથી, એટલે E2 બાય R2, એટલે આ લખાશે તમારું E2 બાય R2 પ્લસ, હવે એ જ રીતે આ બ્રાન્ચના વોલ્ટેજ કેટલા છે? તો કે E3 અને R કેટલો? તો કે R1 પ્લસ R2 એટલે 2R1, તો E3 બાય 2R1 લખી શકાય. એટલે આ થઈ ગયું તમારું E3 બાય 2R1. તો સમજો, આ થઈ ગયો તમારો I એટલે E1 બાય 2R1, E2 બાય R2 અને E3 બાય 2R1. આ ટોટલ I થઈ ગયો ઇન્ટુ R. પણ R ને મારે છેદમાં લખવો, અહીં નીચે લખવો. ચલો, R ને મારે છેદમાં લખવો, તો મારે આમ લખવું જોઈએ ને 1 બાય R. મારે શું લખવું જોઈએ? 1 બાય R. તો એનો મતલબ એ અંશમાં જ થઈ ગયો R. મિત્રો 1 બાય R શું? તો કે આ બધા જ રેઝિસ્ટન્સ, આ બ્રાન્ચના રેઝિસ્ટન્સ, આ બ્રાન્ચના રેઝિસ્ટન્સ ને આ બ્રાન્ચના રેઝિસ્ટન્સ ત્રણેય એકબીજાને સમાંતર થાય. તો આ તો બંને શ્રેણીમાં છે એટલે 2R1, આ શ્રેણીમાં છે 2R1 અને ત્રીજો અવરોધ કયો છે? R2. એટલે આ બ્રાન્ચના અવરોધ, આ બ્રાન્ચનો અવરોધ, આ બ્રાન્ચનો અવરોધ ત્રણેય સમાંતર થાય. સમાંતર અવરોધનું સૂત્ર 1 બાય R ઇઝ ઇક્વલ ટુ 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય R3. પણ R1, R2 અને R3 ની જગ્યાએ શું? અહીંયા 2R1, અહીંયા R2 અને અહીંયા 2R1. કારણ કે અહીંયા પણ R1 પ્લસ R1 2R1, અહીંયા પણ R1 પ્લસ R1 2R1 અને બીજો અવરોધ છે R2. તો અહીં શું લખી શકાય? 1 બાય R ની જગ્યાએ આપણે શું લખશું? ચલો, ઉપરનું એમ નામ રહેવા દે, E બાય 2R1 પ્લસ E2 બાય R2 પ્લસ E3 બાય 2R1 બાય 1 બાય R ની જગ્યાએ 1 બાય 2R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય 2R1. કારણ કે આ બ્રાન્ચમાં રેઝિસ્ટન્સ 2R1, આ બ્રાન્ચમાં 2R1 ને આ બ્રાન્ચમાં R2. તો 1 બાય 2R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય 2R1 ઇઝ ઇક્વલ ટુ 1 બાય R. મિત્રો બધાની વેલ્યુ મૂકવાની છે. E1 ની વેલ્યુ શું છે? R1 ની વેલ્યુ 1 અને R2 ની 2. R1 ની 1 ને R2 ની 2 એ વેલ્યુ મૂકી દેવાની. અહીંયા R1 તમારો છે 1 છે, R1 1 છે અને R2 છે એ 2 છે. તો 1 into 2 2 જ રહેશે. પણ E1 જે છે, E1 વોલ્ટ કેટલા છે? 2 વોલ્ટ છે. E1 તમારા 2 વોલ્ટ છે. તો આ થઈ જશે 2 વોલ્ટ બાય 2 વોલ્ટ. 2 બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ E2 તમારે કેટલા છે? E2 અને E3 બંને 4 વોલ્ટ છે. એટલે આ થઈ ગયા તમારા 4 વોલ્ટ અને R2 કેટલા છે? 2 ઓહમ. તો R2 2 પ્લસ E3 પણ કેટલા છે? 4 વોલ્ટ છે. R1 છે તમારો 1 ઓહમ અને 2 into 1 એટલે 2. એટલે ફાઇનલી આ થઈ ગયો 2 ડિવાઈડ બાય R1 છે આપણો 1 into 2 એટલે 2. એટલે આ થઈ ગયો તમારું 1 by 2. આ પણ 1 by 2 અને આ પણ 1 by 2. મિત્રો 1 by 2 1 by 2 1 by 2 3 ટાઈમ્સ છે એટલે 3 by 2 લખી શકાય. અને ઉપર કેટલું થયું? ઉપરમાં તો બધામાં તો 2 તો કોમન જ છે એટલે 4 પ્લસ 4 પ્લસ 2 એટલે 8 પ્લસ 2 એટલે 10 10 by 2 એટલે 5 એટલે ઉપર આવશે 5. 2 ઉપર ગુણાઈ જશે એટલે 10 by 3. 10 by 3 is equal to 3.33 એમ્પિયર. મિત્રો આ તમે જોઈ શકો, ઇક્વિવેલન્ટ તમારો થઈ ગયો 3.33 વોલ્ટ.
એ ઇક્વેલન્ટ થઈ ગયો 3.33 વોલ્ટ. તો અહીં તમે જોઈ શકો છો વોલ્ટની અંદર માગ્યો છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, વોલ્ટની અંદર માગ્યો છે એપ્રોક્સિમેટલી કેટલા વોલ્ટ થાય, તો એ અને બી વચ્ચે વોલ્ટેજ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એ એન્ડ બી ની વચ્ચે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તમારો કેટલો થયો 3.3 વોલ્ટ. એટલે તમારો ફાઇનલ આન્સર આવશે બી. તો આ થઈ ગયો તમારો બી વોલ્ટ. તો આ પણ તમારા 2 થી 3 સ્ટેપની અંદર તમારો આન્સર આવી જાય છે. મિત્રો, તો 2019 મોર્નિંગ સેશનની અંદર આ પ્રકારના ક્વેશ્ચન સર્કિટ એનાલિસિસ ઉપરથી આ પ્રકારના ક્વેશ્ચન પૂછાણા હતા. તો આ રીતે ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. તો મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. આપણે કન્ટિન્યુ આ બધા લેક્ચર જોવાના છે. જી મેઇનના ક્વેશ્ચન હું લેવાનો છું, એઆઈપીએમટીના ક્વેશ્ચન લેવાનું છે, લાસ્ટ નીટની અંદર પૂછાયેલા ક્વેશ્ચન પણ હું તમારી સામે મૂકવાનો છું, અને કેવી રીતે ઇઝીલી સોલ્વ કરી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં અગેન 2020માં પૂછાયેલા જી મેઇનના ક્વેશ્ચનની પણ આપણે ડિસ્કસ કરશું. હેવ એ ગુડ ડે.